પ્રધાનજી ક્યાં ગયા? એ હું અહીંયા છું. એવું છે. પ્રધાનજી જી ગોર દાદા. તમારું કામ બધું પૂર્ણ થયું. હા હવે કાંઈ પતાવવું હોય તો કયો. હવે તો લગભગ પૂછતો હું લ્યો ને. જાઓ જાઓ. મહારાજા ભૂદેવ કહે છે તમામ કામ થઈ ગયા ને અમને જવાની રજા આપો. એ મારથી હાવ કંટાળી ગયા. અરે પ્રધાનજી તો ભૂદેવને કહો કે પટિયાર કોઈ મોટું છે, જાન પણ જાડેડી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. જેવી તમારી આજ્ઞા. મને ન ખબર હોય બાપુ આપણું કુટુંબ કેવડું છે. એ દાદા બોલો. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડું ઓકારે. મારા મહારાજા કઈ અહીંયા કઈ ખંડેરમાં નથી રહેતા. મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે. હા બોલો. એટલે જાન આવશે જાડી સગવડ ઠારી રાખજો અને જેથી કરીને અમારા જાનૈયાને બેઠો બેઠ નું આવવું પડે. એવું છે. હા થઈ જાય સુવિધા. હા રસોઈમાં હું બનાવવાના છો? તમારે શું હાલે? અમારે તો ભૂખમાં ગાજર હાલે. એવું છે. હા તે વાંધો નહીં, જાવ લાડવા થઈ જા. લાડવા ઠીક છે. આજ હર ખેયું મંગે ગોર દેવ હાલી રે. જી મહારાજ. ભૂદેવ ગયા ઘણો સમય થઈ ગયો છે માટે પાછી જો બેટા. અરે મહારાજ ગુરુદેવ આવતા જણાય. અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો જ્યાં રજવાડા હરાવ હોય કોઈ રાજપૂતના ઠેકાણા ન માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે. રાજા પટિયા રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેન સુગોળોનો શ્રીફળ સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ જાતિ વેળાએ કીધું તું કે તમે દેશ ફરજો પ્રદેશ ફરજો, પિંગલગઢ નગરી ની અંદર નહીં જાતા ભૂદેવ. છતાં આ પિંગલગઢ ડગલા ભરવાનું કારણ ભૂદેવ. અરે મહારાજ જાણો છું વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે પણ મહારાજ જેમની સાથે વેરઝેરની બાજી છે વેરઝેરની બાજીને સુધારી અને આજુ વેરીમાંથી એને વેવાઈ બનાવીને આવ્યો છું મહારાજ. ઠીક છે ભૂદેવ, જેવા દીકરી સગુણના વિદ્યાતાના લાયક. પણ આગળ લગ્નની વાત કરો કે કઈ તિથિના લગ્ન લાવ્યા છો ભૂદેવ? હા મહારાજ લગ્નના મુહૂર્ત સોમ કહેતા સુગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય આ મંગળોસર આજ આપણે પોકરણગઢમાં આવ્યો છે મહારાજ. હા ભૂદેવ, તો આજમાં ભગવતી આજ કુળદેવને શરણે એક કંકોત્રી લખી નાખો ભૂદેવ. ભલે મહારાજ. એક અંકુ સાટીને લખવી કંકોત્રી સાત બેન સુગુણાને આપણે માંડવડા પણ રોપી દઈએ. હા ભૂદેવ. એ લગનનો માંડાવડો એ રૂપો ને રાત રઢિયાળે
ये सगुणा बेटा से मंडप नीचे के बैठा बेटा बोलनिया बोले ये दादा थोड़ा सनगारी सामा में लो
નથી પડી પણ પડી હોય તો તમારો હું ટાટિયો વાટી લેવો અને અમારે વેવાણ જોવા આવ્યા ત્યારે તમે તો હતા પણ આ ભાઈ કોણ વેવાણ એને નથી વરતતા ના વેવાણ એ અમારા પ્રતાપનો લંગોટિયો યાર છે દોસ્તાર હે વેવાણ હા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ દેજો આને વેવાણ બોલો ને માંદા વેવાણ. હતા એવા વાવડ છે તમે ના ના વેવાણ હાજી નરવી જ છું વેવાણ આને નથી વરતતો આ કોણ છે એ આપણા વેવાણ છે હે તો ઈ તમે તો કહેતા હતા ને કે વેવાણ બહુ ઊંચા છે આમ ઊંચા નહીં તો આમ આપણાથી ઓમ ઊંચા ખાનદાનમાં ઊંચા આપણાથી છે પૈસા ટકે ઊંચા હા. છે આ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ. આ તમારો પ્રધાન વેવાણ હા હું હા. પ્રધાન છું જો ની જાન લઈને આવ્યા ભાઈ ને લેતા આવ્યા આપણે ફટાકડા ફોડી નાખ થોડા હા તમારે નફીજા સાઠવું છે ના ના ઓરિજિનલ અટાણે સીઝન છે ફોગની પણ હું નફીજા લાવ્યો છું ના અમે છાટી નહીં ભાઈ પ્રધાન વીરા તો રેવા જો પતુને સાઈટું તે પેલા ઈ કે અરે પતુને તો જો રહકા બોલ કરી દીધો એમ આ માછી પડખે ન થાવતી નહીં અને હવે હું જરાક ફટાકડાનું બંડલ છે ફોડી નાખું ને યાર ફોડી નાખ વેવાણ અહીંયા અમારે ફટાકડા ફોડવાની મનાઈ છે વેવાણ. લે ના પાડે છે વેવાણ આમ જો હું કે અમારા રાજમાં મનાઈ છે મનાય છે હા. ઈ તમે કંકોત્રીમાં એવું લખ્યું હતું આ અમે 100 હાથ બંડલ લાવ્યા અને ઈ પાછા ઉધારીમાં ઠપકાર્યા એ ભાઈ ઓય એ ભાઈ તારા શું છે ભાઈ તારે એની વાત સાંભળે મારી વાત સાંભળો શું છે ફટાકડા લીધા તે મને પૂછ્યું તું તમને થોડું અમારે પૂછવાનું હોય અમારે વેવાઈને પૂછવાનું હોય તમને હું પૂછવાનું હોય તમારે તો આમ બીજા લગ્ન હોય ન્યા વ્યા જાવ હું તમારી વાટે લગ્ન ઇટકારે અમારી તારીખ પડી રે તો એમ ફટાકડા પડ્યા રે ફટાકડા નહીં ફોડવાના ફટાકડા નહીં ફોડવાના નહીં હાસીન વેવાઈને મનાય છે હા, મારા અમારા હા તમારા હમ મનાઈ છે વે. તો કાંઈ વાંધો નહીં ફટાકડા ફોડવાની મનાઈ હોય સુરસુરિયા કરવા દેહો ઈ કાઈ નહીં ભાઈ ઓય હે ઈ કાઈ નહીં ઈ નહીં ઈ નહીં કાંઈ વાંધો નહીં બીજું હું એટલે નહીં ફોડવાનો નહીં વરો નથી બગાડવો દાદા નગર બાકી ફટાકડો ફૂટે ઓ વરો નથી બગાડવો એટલું સમજી લેજો નો ફૂટે બાકી ફટાકડો ફૂટે નો ફૂટે નો પ્રધાન ફૂટે નો ફૂટે અરે ફૂટે નો ફૂટે ફૂટે તો ભીંડી થાય પ્રધાન નો ફૂટે નો જ ફૂટે તો શું હવે તમે તારે કરો તમારો વાત હાલો, આપો. હા બોલો ભાઈ સેમ છોકો ભાઈઓ જો અહીંયા તમે એટલામાં બોલશો ને તો અહીંયા તકલીફ પડે ને જો આ કેસેટ ઉતરે ને એની ઉપર પાણી ફરી જાય હો મારો બાપુ આ બધો અવાજ કેસેટમાં હોતા આવે એટલે ખાસ કરીને કેસેટ વાળાની પ્રોબ્લેમ પડે છે મને એક બે વાર ફરિયાદ આવી છે પણ જે તમારો પછી ખર્ચો બધી પાણીમાં જાય પછી એમ મારો કહેવાનો અર્થ એટલે જેથી કરીને આપણા સ્વયંસેવકો તમતોડ જ મહેનત કરી માન્ય કરીએ છીએ અમે પણ જ્યાં ભાઈ છે જે કાંઈ આપણે વહીવટ કરવો હોય એ આપણે જો અહીંયા ડ્રેસ રૂમ છે એ અહીંયા ચા પાણીની સગવડતા છે મારો બાપલ્યો એટલું ખાસ ધ્યાનમાં લેજો અને ગોરદાદા હવે આગળની વિધિમાં હું જો ઈ તમે મને કહીજો 51 હોપારી જો હારી કેટલી 51 કેમ તારા ઘરનો ગલ્લો હાલે એમ નહીં તો તમારી જાન એવી જાડેરી છે જાન જાડેરી જ હોય ને એ તો અડધા જ આવ્યા અડધાને ઘેર રાખ્યા અમે નકર તમારો બોલવાનો વારો જ ન આવે એટલે જ કહું છું કે આ જે તો 51 હોપારી જો હે 51 જો હે હોપારી ઘટશે હે તમને કહું હા હા પાણીયારે હોપારી પડી હતી તમે લીધી તે નો લીધી નહીં મારે એમ કે સુલાગડી મૂક્યા તમને યાદ આવશે પણ હું તો પાર્લર માં ગઈ તી તને નો ખબર લઈ આવાય પણ તમે પાર્લર માં ગયા તો હું પાડો નતો ધમારતો તે તને ખબર ન પડે તાર દોસ્તાના લગન છે ને શું લે તે હું લેવા મૂકી તી હોપારી ત્યાં હેકવા લે મેં કીધું દાદા કદાચ હેકેલી માગે પૂછ તો હેકેલી હાલશે પેલા એને હે દાદા હેકેલી હોપારી હાલે એવી નો હાલે થોડી ઘણી સાવેલી એવી નો હાલે તો વાંધો નહીં હોપારી લેતો 51 51 11 હોય ને કાંઈ 21 હોય 51 હોપારી તમે બાંધો એટલે આવી જાય હો ડોળા કાઢોમાં આવી જાય એટલે જો હે હો એટલે જોહે એટલે એને પૌણાવા આવ્યા એની હરાજી કરવા ન થાય હો એટલે જોહે એટલે જોહે હો આ એમ. પ્રધાન અને વાણીમાં વિવેક રાખજો નકર હજી કઈ મગ ચોખા ભળી નહીં ગયા હો જો એટલી વાર લાગે થા પથ્થુ ઊભો હાલ ઊભો થા પથ્થુય હજડ થઈ ગયો તેને હું કઈ લઈ જવાનો છે આપણે અહીંથી નહીં હો પારીને બધું ભેગું જ લેતો હોય ને પછી એમ પણ અહીંયા આપણે ડખો ન કરાય આપણે સાન લઈને આવ્યા
ઠીક વાંધો નહીં હાલો કાંઈ વાંધો નહીં દાદા અમે સમજી ગયા અમારી રીતે હું હોપારી લેતો આવું. આ લેતા જાઓ. હો હા હા ભૂલવા નહીં પડતો. વેલા મોડું થાય મિસ કોલ મારજો. હા તમારે આટલું વેફર લાવવી નહીં મારે નહીં વેવાણ ને પૂછ કઈ લેવું તમારે તમારે કાંઈ હાલ છે નહીં દાદા તારે તરબૂચ હાલ છે નહીં નહીં નકર તમને ખોટું ન લાગુ મને પૂછ્યું નહીં ના ના બરાબર ને હા સફરસન કેવું સફરસન અમારી બાજુ સફરસન બહુ થાય મને ખબર છે આ એમ હમ. શીખું એટલા પાકે એ આપણે બધું એને ખવડાવશું ઢગ લઈને આવશે તી તું જાને હોપારી ગુડી આવી ને આ વિધિ અટકી છે આટલે તો હું હોપારી લેવા જાઉં પણ તમે આટા મારવામાં ધ્યાન રાખજો અજાણ્યો એરિયો છે મને કોઈ નહીં લઈ જાય બાપા અહીંયા અજાણ્યા એરિયામાં ये सीता ने तो राम रे पधार्या ले ले पानो ता पेला पोखणा रे ये
જય નકલક નેજાધારી રામા મંડળ એટલે તોરણિયા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂક્યો હોય પણ કહેવાનો મારો ભાવાર્થી છે મિત્રો કે સોકટી ગામના પુણ્ય ને પવિત્ર ચોકમાં પોકરણ ગઢના રાજવી રાજા અજમાન જેમની દીકરીના લગ્ન થઈ રહ્યા હોય પણ જે દીકરીને મારી જાય ભાઈ ન હોય, જે દીકરીને જવતલ નો હમનાર ભાઈ ન હોય, પણ મિત્રો કહેવત ની માલિક પર કીધું છે કે ભાઈ અને બેન નો શ્રદ્ધ નાવી ત્રિલોક નો કાળિયા ઠાકરે જેથી હાથ ધોઈ નાખ્યા હોય તેથી વિશેષ શબ્દ ન હોય. દીકરીને ગાય દોરે ત્યાં જાય પણ નકળંક નેજાધારી રામા મંડળ એટલે તોરણિયા કોઈ અન્ન ક્ષેત્ર નહીં, કોઈ મંદિર નહીં, પણ એક મૂંગી ગાયું કે જેનો કોઈ આધાર ન હોય એવી ગાયુના લાભાર્થ એક નેજો લઈ અને નાની ઉંમરની માલિકો ક્ષત્રિયનો દીકરો એવા જયદીપસિંહ જેને પ્રમુખના બિરુદ મિલાય પણ જેની માથે જવાબદારી હેઠળ એવા શક્તિસિંહ પણ જેને પેરે રામદેવના બિરુદ લઈ સેવાના એક નેજા લઈ ગામો ગામ મિત્રો એક ગૌતરી ગાયોની સેવા કરવા નીકળ્યા હોય આવા પેરે રામદેવના અખ્યાનની માલિકો મારા બાપલી રહેજો. કારણ કે કુડા કળયુગની માલિકો આપણી જનેતા એ કદી કતલખાને ન જાય, ખાટકીના હાથે કપાય ને એનો ખ્યાલ રાખજો. કારણ કે આપણી બાંસ પણ સમય નથી પણ કેવું પડે કે દીકરી જઈએ માં જનેતાને કહેતી હોય એ માં આજ પિંગલગઢ ની અંદર વેરીની માલિકો વાહન વંશ માં જનેતા તેથી પકરાણ ગ્રેના ઠકરાણું બાતા મિણલ દે એટલું કે છે કે બેટા તારે નમારે જાજેરા જુવાર મારી દીકરી. કારણ કે બેટા દીકરી તો સાસરી શોભતી મારા બહાર બેટા એક તારી અભાગણ જનેતાના તને શબ્દ બી આપું છું તાર પાલવ ના છેડે મારી લાડકી બાંધી લેજે હો. કે બેટા આજ કદાચ પિયરિયું છોડી અને સાસરીએ જાતિ ભેળાય બેટા કદાચ તને તારી સાસર વેલમાં તારી અભાગણ માની યાદ આવે ને મારી દીકરી તેથી તુલસી માના સોડા મુજો એને નમન કરજે મારા બાળ. અને બેટા કદાચ પોકરણ ગઢના રાજવી અભાગી તારા પિતાજીની યાદ આવે ને મારી દીકરી ઉગતા રવિ બાળાબુ નજર નાખજે હો. પણ કદી બેટા સાસરીએ છોડી પિયરિયાની ભલી કર બેટા તારા સાસરિયાથી ઉપર વટ થઈને આવતી ની મારી દીકરી. કારણ કે તને વડાવા આવ્યો તારે મારી જાય ભાઈ નથી, તારે જવતલ નો હોમનાર નથી. પણ દીકરી સગડામાં હાજરી તારે સૌ કહેતી હોય કે 16 વર્ષની ઉંમરે દીકરીએ જે કવિતા સમજાવી માં જનેતાને કીધું હોય. પહાડો મિત્રો સાંભળજો બેનો કે દીકરી શું છે, મા બાપ ને દીકરી કેવી વાલી હોય ને એમાંય આ રાજપૂતો ક્ષત્રિયોને દીકરી કેવી વાલી હોય. ફક્ત ત્યાર પછી લીલા પીડા ને હજારની ફરમાઈશ છે, હજારો હાથીડાની ફરમાઈશ છે, પણ એક આ દીકરીનો વિયોગ કેવો છે. આજ પોકરણ રે ગઢની રે મળી મારે લીલી રે વનરા
રોઈને નો રોવરાવાય મારી દીકરી, કારણ કે બેટા બેટા રોવાનું તો પરમાત્માએ તારા લેખ લખ્યા ત્યાંથી જ છે પણ બેટા છેલ્લો શબ્દ તારી હાડીના છેડે બાંધજે મારી દીકરી કે બેટા કદાચ શ્રાવણ મહિનો આવે અને બેટા 15 દાડા જાતા કદાચ બળે આવે બેટા રક્ષાબંધન આવે ને મારી દીકરી અને બેટા કદાચ તારી દેરાણી જેઠાણીની રાખડી આવે અને તારી રાખડી ન આવે તો એનું ઓછું ન લગાડતી બેટા, એનું ઓછું ન લગાડતી હો, કારણ કે સોના રૂપાની રાખડી છે પણ કાંડે બાંધે એવી રાખડીનો તારે રાખડી બાંધનારો ભાઈ નથી મારી દીકરી. એટલે બેટા કદાચ તારી દેરાણી જેઠાણીની રાખડી આવે ને મારી દીકરી અને તારી રાખડી ન આવે તો એનું ઓછું ન લગાડતી પરમાત્માને તારો માડી જાયો ભાઈ સમજીને બેટા ભવને પૂરો કરી લેજે બેટા. હરખથી સાસરીએ સીધાવો મારી દીકરી, હરખથી સાસરીએ સીધાવો મારા ભાઈ. આજ સોનલ બીજું જોવાતું હોય અને યાદ કર્યું આપણો ધર્મ હોય, આઈ ગ્રુપ આ ઉપસ્થિત હોય પણ આઈ ગ્રુપ ને વિનંતી છે મારા બાપ કે આ સોનલ ને માનતા હોય, માં મઢડાવાળી ને માનતા હોય તો માતાજીનો એક તરવેડો ગાવો છે. માં સોનલ ને યાદ કરવી છે, માં મઢડાવાળી ને યાદ કરવી છે, માં મોગલ ને યાદ કરવી છે બાપા, અને પછી માતા શાહપુરા ને યાદ કરી. મઢડે બેઠી તો માવડી મઢડે બેઠી માવડી આય થોડા પર જાનો નહીં પાર, ચારણ કુળ ઉજડા કરી માં જગમાં થઈ તું વિકિયા. મઢડા ગામની માલિકોર માં સોનલ અને સોનલે જેને આશીર્વાદ આપ્યા છે, માં ભગવતી જેને આશીર્વાદ આપ્યા છે એવો જે અત્યારે નથી પણ એની યાદ આપણાથી ભૂલાતી નથી એવો ચારણનો દીકરા શક્તિદાન પૂજ્ય નારાયણ બાપુ હે કે નારાયણ વૈયા પછી બીજા નારાયણ ન મળે મારો બાપ હે. અને નારાયણ સ્વામીની માથે માં સોનલે હાથ મૂક્યા જા બાપ કદાચ હાલા તણ પાડા ચારણની નાયતની માલિકોર કદાચ મારા દીકરા જો તારો વડિયો થાય ને તેથી તો મઢડાની સોનલ ભેડિયા વાળી નો કેવા એ મારી સોનલ નો એ તરવેડો આજ મારી સોનલ નો તરવેડો. યારે મગડા
ચરણનો દીકરો આવી હે માં હે જગદંબા માતાજીને કેવી અરજ કરતા હોય મેરા મન ઢોલ તારા વાગે આશાપુરા માતાજીના એક સરસ મજાના ગરબાની ફરમાઈશ છે. ત્યાર પછી હજારો આથીડા લીલા પીળા નેજા કારણ કે આજ અમે તમને એક આનંદ દેવા આવ્યા છે. એક ઉજાગર એક આજની બીજ રમેશને માટે સમગઠી ગામ તથા બહારથી હરેક મહેમાનો આવ્યા છે એને તોરણિયા જય નકલંક નેજાધારી રામા મંડળ એટલે તોરણિયાની સંગે ઉજવવાની વાત છે મારો બાપા. અને અમારો એમાંય કે જેને એક પીર રામદેવનો દાયજો મળ્યો હોય બાપ રામો પીર જેને હૃદય હૃદય રમી રહ્યો હોય મિત્રો રામદેવની જેને ભક્તિ લાગી હોય અને ખબર હોય કે આ 52 પરચાનો પીર કેવો છે. 1,80,000 ઓલિયા જેને
સલામ મારીને કહી ગયા કે જા બાપ હિન્દુનો હિન્દુઓ થઈને પૂજાય. ઈ પીરનો જેને રણકો લાગ્યો હોય એવા અમારે શક્તિભાઈ તથા અમારે જયદીપભાઈ, હા સરસ મજાની વાત છે. એટલે માં આશાપુરાને યાદ કરી ત્યાર પછી લીલા પીળા પીર તારા નેજા અને હજારો હાથીડા વીરા તારી જાનમાં. હે માં જગદંબા, હે 9 લાખ લબડિયારી, હે કચ્છ ધરાની ધણિયાણી, હે માં આશાપુરા આજ અમારી લાજુ રાખજે માતાજી, લાજુ રાખજે હો. હાલ જગદંબા માં તું જોગણીએ એ આઈ જપીએ તી હારો મળ્યો ખંડ દીવડા ભગવતી તારા બને. હરે રે મારી પ્રગટયા બોયા એ જ અખંડ દીવડા ભગવતી તારા બને. હરે રે મારી પ્રગટયા બોયા મારી પ્રગટયા બોયા કચ્છ વાગડમાં શોભતું અને રૂડું મઢડા એ તો ચાંડી આઈ સોનલ ને હારે રે હું તો કાયમ કરું પ્રણામ એ મણી ચાંડી માં સોનલ ને હરે રે હું તો કાયમ કરું પ્રણામ કે આવ્યા આ સોના ઉજડા નો રતા એ મારે મટડે જવાના છે ઓરતા એ આલો પદયાત્રી જાય દોડતા મુખે આશાપુરાનું નામ ઘરવાળી એમ કહેતી કે હે દરબાર આજે જગતની માલિકો આશાપુરા દેશ દેવી જો કદાચ દીકરા દેતી હોય બાપ 27 વર્ષના વાણા વાઈ ગયા આજ તારી જાડેજાની આશા પુરાય જો મને એક મીઠું થોક ન દીધું હોય તો આજ આશાપુરાનો દીવો કરાય નહીં. અને તેથી માનવી એમ કીધું કે માં કદાચ કાકો મેણો મારે જેનો બાપ મેણો મારે પણ દુનિયાની માલિકો જેનું ઘરનું માણા મેરું મારે ને માતાજી તેથી મારે મરી જવું પડે. અને તેથી માતાજીએ કીધું કે જા બાપ કદાચ એક નહીં પણ 9 મહિના અને 9 દિવસ કદાચ જો એક નાઈડે 2 દીકરા દઉં અને તેથી પેલી મૂર્તિ મારી જોવાય ને પછી મુખડું તારા દીકરાનું જોવાય. આવી જગદંબાએ દીકરા દીધા હોય અને શોખથી ગામ આવું જો ધર્મ પ્રેમી ગામ હોય મિત્રો
ફક્ત ખાલી એક આશાપુરાના નામની તાલી પાડો ને જો કદાચ ધાયરું કામ ન કરે ને બાપ, તેથી તો કચ્છ ધણિયાણી કે માં આશાપુરા નો કહેવાય. અમારે મિલનભાઈ સરસ મજાનું ગાય છે, પણ એની અંદર કડી કેવી છે, જે હાલીને ગયો છે એને ખબર છે. હાલીને જે માણસ ગયો છે આશાપુરા એને ખબર છે. હું તો ગયો છું એટલે મને ખબર છે કે એ આશાપુરા કેવી છે. એટલે ભાઈઓ બહેનો ઊંચા હાથ કરી અને એક ફેરે તાલી પાડો તો મને એમ થાય ને આ સોખટી ગામની અંદર ઘરે ઘરે સોનલ બેઠી છે મારો બાપ. એ ભલે ટાઢો પડે કે પડે તડકા, પડે તડકા, તાવ યંગે ને ભલે બેની તડકા, તકે બોલા જો બેની ભલે પડતા, અડવાણી ને જાજો સુનારતા. લીલા પીળા પીર તારા નેજા. પણ પીરના નેજા કઈ ચડતા હોય, એક આપણો માનવતાનો ધર્મ છે મિત્રો. 12 બીજનો ધણી, 12 બીજને ઓળખાવનાર એ કોણ હતો? હજી રામા મંડળ હાકે છે લગભગ ને ખબર નથી શક્તિ બાપુ કે 12 બીજ જેની બાંધી દીધી, 12 બીજનો ધણી એને કેને કીધો? પણ ઇચમારની દીકરી અને જેને હીર ચીરની રાખડી જેને મારી જાય ભાઈ બનાવી બેન ડાલીએ જેને આ રાખડી બાંધ્યો હોય, એ 12 બીજના બાળકના એ બાપ, કદાચ જો મારી ઝૂંપડી આવ્યો ને બાપ, તો દર બીજે મારી ઝૂંપડી આવજે 12 બીજના ધણી. મારો ભાઈ 12 બીજનો ધણી છે, ઈ 12 બીજનો ધણી. અને એનો જે નેજો ચડતો હોય એ તોરણીયા ગામની માલિકો ધણીનો નેજો ચડ્યો હોય, પરબની માલિકો નેજો ચડ્યો હોય, પીપળી ગામની માલિકો નેજો ચડ્યો હોય. પણ આજ નેજો જો સોક્ષી ગામ સડાવતું હોય મારો બાપ, એટલે આ મિત્ર મંડળને વિનંતી કે એક રામાપીર બાપાનો નેજો ખાલી ન જવા દેતા. લીલા પીળા પીરના નેજા ચડે છે, લીલા પીળા પીરના નેજા ફરકે છે, એટલે કે જેની ઉંમર નથી મિત્રો, ઉંમર નથી, જેને હજી મૂછનો દોરો ફૂટ્યો નથી, પણ કહેવાય છે ને કે માતાજીના ભવા, માતાજીના ભુવા, કે કુટુંબની માલિકો ભૂવો થાય તો કુટુંબની જવાબદારી નિભાવતો હોય. પણ ઈ તોરણિયાનો ઓલિયો પીર રામદેવ એટલું કહેતો કે જા બાપ, દુનિયાની માલિકો ઉતરી જા અને જા જા મારા જયદીપ જાડેજા, દુનિયાની માલિકોર જેની માથે પીર રામદેવનો હાથ હોય અને જેના ગુરુ જેની ધર્મભૂષણ એ સંત રાજેન્દ્ર બાપુ જેની માથે હાથ મૂક્યો, જા બાપ સતના માર્ગે ધોઈડો જા,
અને દુનિયાની માથે કદાચ જો મારા મંડળ ઉપર કડવો કાંટો લાગવા દઉં ને એનો હબાકો જો તોરણિયા સુધી સંભળાવવા દઉં ને હે તેથી તો બાપ હું તોરણિયાનો પરબનો વલિયો પીર નો કહેવા એવા પીરની પીરાય જેને લીધી હોય એવા પીરના જેને બિરુદ લીધા હોય એવા અમારે જયદીપભાઈને રૂવાડે રૂવાડે રામદેવજી મહારાજ રમતો હોય રામ સમા તમે આવજો એ રામ સમા તમે આવજો બાપા કળિયુગ આવ્યો કરો હરજી બાતિન કે તમે સાંભળજો ને જરૂર